તો બનાસકાંઠા વાવમાં પ્રતિષ્ઠા માટે છે ખરાખરીનો ચર। મતદાન વચ્ચે ગુલાબસિંહ પહોંચ્યા છે ભગવાનના દર્શને। ગુલાબસિંહે ઢીમામાં ધરણીધર ભગવાનના દર્શન કર્યા છે। ધરણીધર અને ઢીમણનાથ ભગવાનને પ્રાર્થના કરી છે, જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। લોકોને વધુમાં વધુ મતદાન માટે ગુલાબસિંહે અપીલ કરી છે। ગુલાબસિંહે દર્શન કર્યા બાદ વ્યક્ત કર્યો છે જીતનો વિશ્વાસ। તો બંને ઉમેદવારો કે જેઓ ચૂંટણી મેદાનમાં છે અને તે લોકો વચ્ચે આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળશે ને તે પહેલા ગુલાબસિંહ રાજપૂત આપ જુઓ। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે મતદાન છે અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત છે તે ધીમાના ધરણીધર મહાદેવ ખાતે દર્શન ખાતે પહોંચ્યા છે। શું કહેશો, આજે મતદાન છે ને આપ ધરણીધર ભગવાનના દર્શન ખાતે પહોંચ્યા છો, શું પ્રાર્થના કરી? દેખો, આજે હું આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે ચૂંટણી લડી રહ્યો ત્યારે ધરણીધર ભગવાનના આશીર્વાદ લેવા આવ્યો છું અને ધરણીધર ભગવાન સામ્રાજ્યની પ્રાર્થના કરી છે કે આ વિસ્તારના લોકો એક સારો ચુકાદો આપે અને આ વિસ્તારની સેવા કરવાનો મોકો આપે। પહેલા દિવસે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે પણ અહીંયા દર્શન કરીને ગયો હતો અને આજે જ્યારે મતદાન છે ત્યારે પણ દાદાના દર્શન કરવા આવ્યો છું ને આજે આપ થકી વાવ વિધાનસભાના મતદારોને વિનંતી કરું છું કે તમારો કિંમતી વોટ કરવા જાઓ અને આ વિસ્તારનું ભવિષ્ય નક્કી કરો, કેમ કે આવનાર 3 વર્ષ માટે જ્યારે પ્રતિનિધિ ચૂંટવાનો છે તો સારા પ્રતિનિધિને ચૂંટવો એ વિનંતી કરું છું। ખાસ કરીને ભાજપ અને અપક્ષ છે તે પણ હરીફમાં છે, શું કહેશો, જે રીતે ચૂંટણીનો આપે પ્રચાર કર્યો અને શું અપેક્ષા રાખી રહ્યા છો મતદારો પાસે? દેખો, અમારા આ ચૂંટણીમાં પહેલા દિવસથી કોઈ હરીફાઈ જેવું હતું જ નહીં। આજે જ્યારે વોટિંગ છે ત્યારે પણ સારા મતદાન થશે અને જો હરીફાઈ હોત તો મુખ્યમંત્રીથી લઈને મંત્રીઓને વાવની સોયગામની ભાભરને શેરી શેરી મોહલ્લા મોહલ્લામાં ના ફરવું પડ્યું, કેમ કે 30 વર્ષથી ભાજપની સરકાર હતી, ક્યાંક ને ક્યાંક કામ નથી કર્યા ત્યારે અત્યારે વચનો આપવા માટે આવવું પડે છે અને આ વિસ્તારના લોકો આ વખતે ફરીથી કોઈ કોંગ્રેસને મતદાન છે, વધુમાં વધુ લોકો મતદાન કરે માટે લોકોને શું અપીલ કરશો? આપના માધ્યમથી વાવ સોયગામ ભાભરના તમામ સમાજના લોકોને વિનંતી કરું છું કે ઘરેથી નીકળીને એક તમારા પરિવારનો વોટ જઈને કરજો, જેનાથી આ વિસ્તારનું ભવિષ્ય નક્કી થાય અને મતદાનમાં સૌથી મોટું દાન મતદાન છે અને મતનું દાન કરો એ આપને વિનંતી કરું છું। જીતનો કેટલો વિશ્વાસ અને લીડ કેટલી મળશે? સારામાં સારો લીડ મળશે। જ્યારે પેટીઓ ખુલશે પહેલા બૂથથી છેલ્લા બૂથથી કોંગ્રેસ પાર્ટી લીડ કરશે। તો હતા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત। તેઓ આજે ઢીમાના ધરણીધર મહાદેવ ખાતે દર્શન ખાતે પહોંચ્યા હતા, તેમને દર્શન કર્યા, આશીર્વાદ તેમને લીધા છે ભગવાનના અને તેઓ કહી રહ્યા છે મતદારો છે તે વધુમાં વધુ મતદાન કરીને તેઓ આજે જીતનો વિશ્વાસ છે તે વ્યક્ત કરી રહ્યા છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।